હેલો મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। તો આજે આપણે જોઈશું મધપૂડાની રેસીપી। તો અહીંયા આપણે બટાકા લીધા છે, ડુંગળી લીધી છે, આદુ મરચું લસણની પેસ્ટ, વટાણા, લીલું લસણ અને હળદર અને ટમેટાની પ્યુરી। તો અહીંયા મેં 2 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલની અંદર આપણે રાઈ અને જીરું એડ કરીશું 1 ચમચી। ત્યાર પછી તેને આપણે પ્રોપર રીતે સાતળી લેશું અને પછી આપણે એની અંદર કાંદા ઉમેરીશું। કાંદાને આપણે પ્રોપર સાતળવાના છે જ્યાં સુધી એકદમ ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી। પછી આપણે એની અંદર લીલું લસણ એડ કરીશું અને લીલું લસણને પણ પ્રોપર રીતે સાતળી લેશું। આપણે તેને સતત હલાવતા રહેશું જેથી કરીને એ બળે નહીં। હવે આપણે એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું અને એમાં મેં 2 લવિંગ અને તજ પણ ઉમેરેલા છે। તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો। એને પણ આપણે પ્રોપર રીતે સાતળી લેશું। હવે આપણી બધી જ વસ્તુઓ પ્રોપર રીતે સતળાઈ ગઈ છે। આપણે હવે એમાં હળદર એડ કરીશું, જે મેં લીલી લીધેલી છે, તમે સૂકી પણ લઈ શકો છો। હવે આપણે એની અંદર સૂકી હળદર એડ કરીશું અને થોડી હિંગ પણ એડ કરીશું સ્વાદ અનુસાર। તમે તમારે સ્વાદ અનુસાર લઈ શકો છો। હવે આપણે અહીંયા બધી જ વસ્તુઓ પ્રોપર રીતે સતળાઈ ગઈ છે। હવે આપણે એની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરીશું।
અહીંયા તમે જેટલી પણ તીખાશ એડ કરવા માંગતા હોય એ એડ કરી શકો છો। હવે આપણે અહીંયા ટોમેટો પ્યુરી એડ કરીશું। અહીંયા મેં 7 થી 8 જેટલા દેશી ટમેટા લીધેલા છે જે ખાટા હોય છે। તમે તમારા ક્વોન્ટિટી મુજબ લઈ શકો છો અને આ રેસીપીની અંદર આપણે દેશી ટમેટાનો જ ઉપયોગ કરવાનો રહેશે। હવે આપણે એને પ્રોપર રીતે ઉકળવા દેશું જ્યાં સુધી તે ઉકળી ન જાય અને એની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું। હવે આપણે એની અંદર ધાણા જીરું એડ કરીશું સ્વાદ અનુસાર। મેં અહીંયા 2 ચમચી લીધેલું છે। તમે વધારે પણ લઈ શકો છો અને ઓછું પણ લઈ શકો છો। તમે જોઈ શકો છો અહીંયા આપણા બધા જ મસાલાઓ અને ટમેટાની પ્યુરી પ્રોપર રીતે ઉકળી ગઈ છે। હવે આપણે લીલા વટાણા એડ કરીશું। લીલા વટાણા મેં 1 વાટકો લીધેલા છે। તમે તમારી ક્વોન્ટિટી મુજબ લઈ શકો છો। અને આપણે બધી જ વસ્તુઓ પ્રોપર રીતે ઉકાળી લઈશું। ત્યાર પછી આપણે અહીંયા પાણી એડ કરીશું અને અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે। આપણે તેને ફરી પાછું ઉકાળી લેશું પ્રોપર રીતે જેથી કરીને બધા જ મસાલાનો સ્વાદ એની અંદર ભળી જાય। હવે આપણે જે પ્રમાણે પાણી એડ કર્યું છે એ પ્રમાણે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને પછી પ્રોપર રીતે હલાવી લેશું। પછી આપણે એને પ્રોપર રીતે ઉકળવા દેશું।
ત્યાર પછી આપણે એની અંદર જે આપણે બટેકા બાફેલા હતા એ બાફેલા બટેકા ક્રશ કરીને ઉમેરીશું. મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા બટેટા ઉમેરેલા છે. જે પ્રમાણે તમારે જેટલો રસો ઘટ જોઈએ એ પ્રમાણે આપણે અહીંયા બટેકા ઉમેરીશું. તો મેં અહીંયા 6 થી 7 જેટલા બટેકાઓ ક્રશ કરીને ઉમેરેલા છે અને પછી આપણે એને પ્રોપર રીતે પાછું ઉકળવા દેશું. અહીંયા મેં થોડી લસણની ચટણી પણ એડ કરી છે. એ ઓપ્શનલ છે. જો તમે લસણની ચટણી ખાતા હોય તો તમે એડ કરી શકો છો, અધરવાઇઝ તમે સ્કીપ પણ કરી શકો છો. આ રેસીપીની અંદર તમે લસણ ભરપૂર યુઝ કરી શકો છો. આપણે જેટલા વટાણાઓ લીધા છે એટલી જ ક્વોન્ટિટીની અંદર તમે લસણ પણ લઈ શકો છો. જો તમે વધુ ખાતા હોય લસણ તો તમે એ ક્વોન્ટિટીની અંદર એડ કરી શકો છો અને જો તમે ઓછું ખાતા હોય તો એ પ્રમાણે તમારા સ્વાદ અનુસાર લસણ એડ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુઓ આપણી પ્રોપર રીતે ઉકળી ગઈ છે. આપણે એની અંદર હવે ગરમ મસાલો એડ કરીશું. અહીંયા મેં 1 મોટી ચમચી જેટલો ગરમ મસાલો લીધેલો છે. તમે સ્વાદ અનુસાર લઈ શકો છો અને જો તમે ગરમ મસાલો ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આ ગરમ મસાલો તમે પહેલાં પણ ઉમેરી શકો છો, જ્યારે આપણે ડુંગળી પ્રોપર રીતે સતળાઈ જાય ત્યાર પછી પણ ઉમેરી શકો છો. ત્યાર પછી આપણે અહીંયા લીંબુ એડ કરીશું. અહીંયા મેં 1 લીંબુનો રસ લીધેલો છે. જો તમે વધારે ખાટું ખાવા માંગતા હોય તો તમે અહીંયા વધારે લીંબુનો રસ ઉપયોગમાં લઈ શકો છો. આપણે અહીંયા દેશી ટમેટા લીધેલા હોવાથી મેં 1 જ લીંબુ એડ કર્યું છે, કેમ કે દેશી ટમેટાનું પણ ખાટો સ્વાદ હોય છે. ત્યાર પછી આપણે અહીંયા થોડા ધાણા ભાજી એડ કરીશું અને આપણો મધપૂડો તૈયાર છે. તમે જોઈ શકો છો તે ઉકળીને પ્રોપર રેડી થઈ ગયો છે. આ મધપૂડાની સાથે તમે બ્રેડ પણ ખાઈ શકો છો અને ખીચડી પણ ખાઈ શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.